ऐसे मेरे आज का समारोह के प्रमुख आनंद और स्नेह से आपकी सीट पर बैठाना हर आयोजक मित्रों को नम्र अर्ज करता हूँ। संगीतनी પડખે જે મારા યુવાન મિત્રો ઊભા છે, અડખે પડખે જે ઊભા જે અન્ય મારા મહેમાનો છે ગ્રહણ કરી લઈશું, જેથી આપણા જે મહેમાનો આવે છે અહીંના યુવા મિત્રો આપણને રંગી દે છે, ત્યારે એમનું આયોજન દીર્ઘદ્રષ્ટિ દરેક ક્ષેત્ર જેમની ચાહના છે અને અહીંયા પણ અત્યારે મંચ પર પધારી રહ્યા છે, ત્યારે એમનો વિશાલ ભાઈનો તારીખથી આપણે વધાવી લઈએ. આપનું અહીં હૃદયપૂર્વક અભિવાદન કરીએ છીએ. અને હવે કાર્યક્રમનો શુભારંભ તરફ જઈએ તે પહેલા મારી યુવા ટ્રસ્ટી રમેશભાઈ ઉપસ્થિત છે, ત્યારે એમને પણ નમ્ર વિનંતી કરું છું કે આપણે સહભાગી બનીને દીપ વ્યક્ત કરીશું. મારા આયોજક મિત્ર બહેનો મંચ ઉપર ઊભા છે, તેમને નમ્ર વિનંતી કે આપણે આપની જગ્યાએ ઊભા થઈશું હાથ જોડીને. શુભમ કરોતિ કલ્યાણમ આરોગ્યમ ધન સંપદઃ શત્રુબુદ્ધિ વિનાશાય દીપ જ્યોતિ નમસ્તુતે દીપ જ્યોતિ નમસ્તુતે દીપ જ્યોતિ પરબ્રહ્મ દીપ જ્યોતિ जनार्दन दीपो हरत में पापम दीप ज्योति नमस्तुते दीप ज्योति नमस्तुते. ओम गणपति गजानन की जय. ओम खंडेश्वर महादेव की जय. ओम आद्य शक्ति अम्बे सर्व दुख निवर्तित भावी निर्माण दुख नष्टय हो. आज का काम प्रभु सुबह सवेरे लेकर तेरा नाम प्रभु करते हैं हम शुरू आज का काम प्रभु करते हैं हम शुरू आज का काम प्रभु
બિરદાવેલું સરસ મજાનું. બાળાઓને નમ્ર અને હવે તાળીથી
तुम्हारा स्वागत करते आज तुम्हारा आओ आओ है प्रिय मेहमान मंगल स्वागत है आओ आओ है प्रिय मेहमान मंगल स्वागत है आओ आओ है प्रिय मेहमान मंगल स्वागत है તાળીથી વધાવેલું છે. સરસ મજાનું સ્વાગત ગીત અહીંની જગ્યા છોડશો નહીં તો એમને પ્રોત્સાહિત ઇનામ અહીં સ્વાગત ગીત માટે એક માહી સ્ટેશનરી અને આજના નવયુવાન મિત્રોને આપણે સૌ તાળીઓથી એમને વધાવી લઈશું. અભિનંદન અભિનંદન. આપણા સૌના માટે, ગ્રામ્યજનો માટે, આપણા પરિસરને ઉજળું બનાવવા માટે આવા સરસ મજાના ફાગણિયા સરસ રંગની અંદર રંગ મિલાવી અંદરના જે સ્નેહનો જન્મ છે ફલતો ફૂલતો રહે એવા અંદરના અભિલાષા સાથે અહીં મારા આયોજક મિત્રો સૌને આવકારી રહ્યા છે. તાળીથી વધાવી લઈશું. અભિનંદન. મારી દરેક દીકરીઓ ગુરુજનોના નમ્ર વિનંતી એમને પણ આપણે નીચે ઝૂકીને ગુરુર બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુર દેવો મહેશ્વરમ ગુરુર સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. ભારતીય સંસ્કૃતિની જે આધ્યાત્મિક વિરાસત છે એ સતત નિભાવવાની સૌ મારા યુવા મિત્રોને મારી અભિનંદન સાથે અને સહજ લાગણી સાથે નિભાવે એવા એમના જે આનંદ અને ઉમંગને અહીં તે પહેલા મારા આયોજક મિત્રને નમ્ર વિનંતી કરીશ કે જેઓ પુષ્પથી મારા વરિષ્ઠ જેઓ અત્રે ઉપસ્થિત છે તેમનું પુષ્પીનંદન 8 થી 10 પ્રોત્સાહિત ઇનામ જેને કહેવાય એ બાકી છે ત્યારે એ સરસ મજાના એમના ભાવો મંચિસ ઉપર રહી નાના કલબલિયાઓ આ મળશે. ખરેખર આ સમય કેવો છે એ સમયને યાદ કરીને માં આદરણીય વડીલશ્રીઓ, સમાજના દિશા દર્શક આગેવાનો, પ્રગતિશીલ યુવાનો અને પ્રિય બાળકો, ગોઢવણી ગામની આ હરિયાળી ધરતી પર આજે એક અનોખી ઉર્જા છે, આજે એક અનોખી ઉષ્મા છે. કારણ કે આજે આપણે બધા મળ્યા છે. માત્ર લોકો નહીં પણ આ એક સંબંધો છે. માત્ર પરિવાર નહીં પણ પરંપરાની પણ એક પરંપરા છે. આ સ્નેહ મિલન માત્ર ભેગા થવાનો પ્રસંગ નથી, આ તો સંસ્કાર અને સંકલ્પનો સંગમ છે. તો આજે જો આપણા આ સમાજની પ્રગતિના પંથે દોડી રહ્યો છે તો તેની પાછળ આપણા વડીલોની તપસ્યા રહ્યા છે. ગામથી ભીજાયેલા કપાળે સંસ્કારનું બીજ વાવ્યું છે. ભવિષ્યને ઊંટ ઉગાડવામાં જેમની ખેતીમાં મહેનત કરી, વન પ્રદેશમાં સંઘર્ષો કર્યા, પણ સંતાનોના શિક્ષણમાં ક્યારેય કચાશ રાખી નહીં, એવા વડીલોના ચરણમાં આજનો શુભ દિવસે સમર્પિત છે. એક સમય એવો હતો કે જ્યારે શિક્ષણ એક સપનું લાગતું હતું. આજે શિક્ષણ આપણી એક ઓળખ બની ગઈ છે. ડૉક્ટર, એન્જિનિયર, સરકારી અધિકારી, શિક્ષક, ઉદ્યોગપતિ બનવા બદલ માત્ર પરિસ્થિતિનો નથી પણ આ બદલાવ માનસિક ક્રાંતિનો છે. આજે જીવન આકાશ તરફ પહોંચી રહ્યું છે. સમાજ હવે માત્ર પરંપરાનો નથી પણ પ્રગતિનો પ્રતીક છે. પ્રિય યુવાનો, તમે ભવિષ્યના નથી, તમે સમાજના વર્તમાન છો. ટેકનોલોજી, મહત્વાકાંક્ષા એ તમારી સફળતા માત્ર તમારી નથી, એ આપણા આખા સમાજની છે. તો સ્નેહ એ આપણું બળ છે, એકતા એ આપણું શસ્ત્ર છે, શિક્ષણ એ આપણું ભવિષ્ય છે. તો ચાલો આજે મંચ પરથી સંકલ્પ લઈએ, કોઈ બાળક શિક્ષણથી વંચિત નહીં રહે, કોઈ યુવાન દિશાહીન નહીં રહે,
કોઈ પરિવાર એકલવાયો નહીં. મૂળથી મજબૂત બનીશું તો આકાશને સ્પર્શીશું, સાથે રહીશું તો ઇતિહાસ રચીશું. આજનો આ સ્નેહ મિલન માત્ર યાદો બનાવવા માટે નથી, પણ ભવિષ્યના ઘડવા માટે છે. તો હૃદયપૂર્વક આપ સૌનું સ્વાગત છે, આપ સૌનું ગૌરવ છે અને આપ સૌને વંદન છે. આપ સૌનું આ ખંડેશ્વર મહાદેવ માનવ સેવા ટ્રસ્ટ આપનું હાર્દિક સ્વાગત કરે છે, સ્વાગત કરશે. અભિનંદન અભિનંદન. બહુજન સુખાય બહુજન. જીવનની હર પડાવ સાથે જેમણે સદવિચારો લાવીને આ આપણા ખંડેશ્વર મહાદેવ અને આપણું જે ટ્રસ્ટ છે એમને ખરેખર ગતિમાન નહીં પણ પ્રગતિમાન એમને હું વિનંતી કરીશ કે જેઓ એમનું પુષ્પગુચ્છથી અભિવાદન કરીશું. વરિષ્ઠ એવા આજના દયાભાઈ એમને પણ એક આશીર્વાદ આપી જીવનને પોતાના જીવનની અંદર એવી ફલશ્રુતિ પ્રાપ્ત કરે કે જીવન યાત્રાની અંદર આવા ઉત્કર્ષ તરફ તેમનો ઉત્સી ફાળો છે. એવા જીવનને ધન્ય બનાવી ધર્મ કાર્યની અંદર ધર્મ પ્રેમી બન્યા છે. અભિનંદન અભિનંદન અભિનંદન. અને હવે શ્રીમતી ઉપપ્રમુખના ધર્મપત્ની ઉપસ્થિત છે ત્યારે ઉદ્ગમ સ્થાન જ આપણો આશીર્વાદ છે, એટલે આનંદની લાગણી સાથે એમના આશીર્વાદ લઈએ. અભિનંદન અભિનંદન. તાળીથી સૌ મારા મંચિત અને મારા ગ્રામ આનંદની લાગણીઓ સાથે આપણા કાર્યક્રમને પ્રોત્સાહિત કરવા માટે જ્યારે અહીંયા સુધી પધાર્યા છે ત્યારે અભિનંદન અભિનંદન અભિનંદન. હજી પણ જેને ગાંધીનગરની અંદર આપની સેવાની જરૂર રહે ત્યારે ખરેખર આપના સ્વર્ગસ્થ પિતાને યાદ કરું છું ત્યારે સત્ય પ્રેમી અને ખરેખર જ્યારે આપ આપના સેવાને જ્યારે તારીથી વધાવી લઈશું. અમારી લાગણીઓ આપની સાથે તારીથી વધાવી લઈશું. આદરણીય ગુણવંતભાઈ આપણે અમે કેમ ભૂલી શકીએ, જેમ સુરજ દાદા સવારે પહેલા સમયસર આવવાનું ભૂલી શકતા નથી. અભિનંદન અભિનંદન. તાળીથી વધાવી દઈશું. ॐ सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै. ॐ शान्तिः शान्तिः शान्तिः. ॐ खंडेश्वर महादेव की जय. અને હવે વરિષ્ઠ એવા પ્રમુખ શિક્ષણ ક્ષેત્રે ઊંડું ખેડાણ અને ખૂબ જેમના જીવનના અહીં લીલી સૂકીઓ જોઈ ખંડેશ્વર મહાદેવના મંદિરની અંદર અને આજે આ ઉંમરે પણ આપણી સદગુરુ દેવ કી જય. ખંડેશ્વર મહાદેવ કી જય. આજના સ્નેહ મિલન સંમેલન સમારોહમાં પ્રમુખ શ્રી મંચસ્થ બિરાજમાન એવા સૌ મહાનુભાવો, મહાદેવના સાનિધ્યમાં પટાંગણમાં નીચે સૌ બેઠેલા સ્નેહીજનો, નિવૃત્ત કર્મચારી, ચાલુ સર્વિસ એવા કર્મચારીઓ, સન્નારીઓ,
વાલા બાળકો, ભાઈઓ અને બહેનો, હું લગભગ અહીંયા ત્રીજા ચોથા ધોરણમાં ભણતો હતો ત્યારથી તો આ દરેક એવા ધાર્મિક કાર્યક્રમમાં હું અહીંયા ઉપસ્થિત રહી મારાથી બને એટલું મેં કામ કરેલું છે, સહકાર આપેલો છે. આજે મારે 80નો દાયકો શરૂ થયો છે. આવતા દાયકામાં પણ આવો જ સ્નેહ મિલન કાર્યક્રમ યોજાય ત્યાં સુધી ભગવાન મને હાજર રાખે એવી હું ભગવાનને પ્રાર્થના કરું છું. બીજું થોડુંક આપણે કહીએ થોડુંક સામે ના આવે તો સ્નેહની સરવાણી ફૂટે અને સ્નેહની સરવાણીથી સરિતા બને તો કોઈના પણ આ રીતે સ્નેહ બગડેલા હોય તે આવા સમયે સુધરી જાય છે. પણ બેઉ જણાએ થોડું થોડું નજીક આવવું પડે અને આવો જો આપણે સહકાર મળે તો આવું કોઈ પણ કામ, ધારેલું કામ આપણે સફળતા મેળવી શકીએ અને કરી શકીએ. છેલ્લે એટલું જ કહું, જ્યારે આપણે મહાદેવના, ખંડેશ્વર મહાદેવના સાનિધ્યમાં બેઠા છે ત્યારે મહાદેવજીને હું એટલી જ પ્રાર્થના કરું કે માંગો મહાદેવ હાથ, હરિનો 10મો ભાગ કાઢો તમે સીધા રહીને, ગમે તે રૂપે લઈ જાય કાઢો તમે સીધા રહીને. જય પરમાત્મા. ઉપપ્રમુખ એમ કહેવાય છે, ખુદ સે વાદા. બોલો ખંડેશ્વર મહાદેવ કી જય. ઘણા વર્ષો પછી ગામમાં આપણે ભેગા થયા છે ત્યારે આજના ધૂળેટીના પર્વ નિમિત્તે સ્નેહ સમારંભમાં ડાયસ પર ઉપસ્થિત સૌ મહેમાનો, આમંત્રિત મહેમાનો, ગ્રામજનો, ભાઈઓ બહેનો અને બાળકો, મને યાદ છે ત્યાં સુધી ઘણા વર્ષો પહેલાં, લગભગ 15 વર્ષ પહેલાં સરસ ડાયરાઓ થતા અને આ જ પટાંગણની અંદર સ્નેહ સંમેલનો પણ થતા. આ સ્નેહ સંમેલન એક માત્ર આપણે ભેગા થવાનું નથી પણ આપણા ગામનું સંગઠન બતાવે છે. જો સંગઠિત રહીશું તો આપણે ઘણી બધી મુશ્કેલીઓને પણ આપણે પાર કરી શકશું. આજનો પ્રસંગ વધારે પડતા પ્રવચનોનો નથી પણ 1-2 વાત મારે કહેવાની છે કે વડીલ શ્રી રાયાભાઈએ કીધું અને ટ્રસ્ટના પ્રમુખ એવા શ્રી રાજેન્દ્રભાઈએ એક બહુ સરસ વાત કરી કે આપણે શિક્ષણને ખાસ મહત્ત્વ આપવાનું છે. શિક્ષિત રહીશું તો આપણો પોતાનો વિકાસ કરી શકશું, કુટુંબનો વિકાસ કરી શકશું. એટલે શિક્ષણ પણ આપણા જીવનના પરિવર્તન માટે, જીવનના ઉદ્ધાર માટે, કુટુંબના પ્રગતિ માટે એટલું જ જરૂરી છે. એટલે આપણે સૌ શિક્ષણને પણ એટલું મહત્ત્વ આપીએ. શિક્ષણ સાથે સાથે હવે આપણા વિસ્તારની અંદર વ્યસનનું પ્રમાણ બહુ વધી ગયું છે. શિક્ષણ ગમે એટલું હશે પણ જો એ વ્યસનમાં જઈશું તો છે ને આપણા પોતાનો અને આપણા પરિવારનો એમાં બરબાદ કરશું, આપણે પોતાનો વિનાશ કરશું, અવગતિ કરશું. એટલે શિક્ષણની સાથે સાથે આપણે આ વ્યસન મુક્તિના કાર્યક્રમો પણ કરવા પડશે અથવા તો છે ને વ્યસન મુક્તિ થાય. યુવાધન આપણું જે પોતાના પ્રગતિને બદલે જો વ્યસન તરફ જશે તો એને પોતાની બરબાદીની સાથે સાથે કુટુંબની પણ બરબાદી કરશે. એટલે આપણે થોડાક પ્રયત્નશીલ રહીશું. હવે
ગામના સંચાલનનો ધીમે ધીમે બાગડોર યુવાઓ સંભાળી રહ્યા છે, ત્યારે મારે યુવાનોને ખાસ વિનંતી કે આવા રચનાત્મક કામો કરીએ તો ખૂબ આપણા ગામનું પ્રગતિ થશે. બીજી વાત ખાસ એવી કહેવાની છે કે અમારા વડીલ શ્રી ડાયાભાઈએ કીધું કે 10મો ભાગ પ્રભુનો ભાગ એટલે આપણે કોઈ પણ સત્કર્મ કરશું, મંદિરો કે ધાર્મિક સંસ્થાઓની અંદર દાન કરવું એટલે જ 10મો ભાગ નથી હોતો, પણ એવા કોઈ પણ સમાજના વિકાસ માટે કામ કરવું એ પણ પ્રભુનું જ કામ છે. તો મારું એક એવું અંગત મંતવ્ય છે, કદાચ કોઈને એવું લાગે કે આવું કે છે, પણ છે ને આપણે હવે શિક્ષણ જેવા, આરોગ્ય જેવા કામોની અંદર પણ જો આપણે 10મો ભાગમાંથી થોડું ઘણું આપશું તો વ્યક્તિત્વનો વિકાસ થશે, વ્યક્તિનો વિકાસ થશે, સમાજનો વિકાસ થશે, સમાજનો વિકાસ થશે, રાષ્ટ્રનો વિકાસ થશે. એટલે આપણે માત્ર ધાર્મિક સંસ્થાઓ અને મંદિરોની અંદર દાન કરવા પૂરતું જ એને આપણા જે અર્થઘટન છે એને થોડોક વિકાસ કરીએ અને આપણા સમાજના વિકાસ માટે પણ થોડુંક યોગદાન આપીએ, શિક્ષણને મહત્ત્વ આપશું તો એને વધારે ઉપયોગી થશે. કેમિકલ્સ વાપી તરફથી એમને આપણને ખરેખર ખંડેશ્વર મહાદેવને ખરેખર આશીર્વાદ રૂપ જેમણે આપણને ખરેખર કર્મ કરાવી આપણને પ્રેરક બન્યા છે એવા એમને અભિનંદન. અને હવે માનનીય ડૉક્ટર વિશાલભાઈ, જિલ્લા યુવા મોરચા ભાજપ, આદરણીય જેમણે અમૃત હોસ્પિટલ વાંસદા જેમણે સેવા સમર્પણ કર્યું છે એવા આદરણીય ડૉક્ટર વિશાલભાઈને વિનંતી કરીશ કે જેઓ આજના સમારોહને ઉપસ્થિત જ્યારે રહ્યા છો ત્યારે અમને પ્રેરક અને આપના ગામના વિકાસ અને સુખચિંતક બનો એવી આશા સાથે આપને આપના શબ્દને દોહરાવવા વિનંતી કરું છું. આદરણીય માનનીય ડૉક્ટર વિશાલભાઈ, આવો આગળ આવો. મહાદેવ કી જય, ભારત માતા કી જય. કોઈ નાસ્તો કરીને નહીં આવે એવું લાગે. આપણી જ્યારે માતા હોય, જ્યારે ધરતીમાંથી આપણને અનાજ મળતું હોય અને તે માતા માટે આપણે જ્યારે બોલાવવાનું ત્યારે બધા મારી સાથે બોલજો, ભારત માતા કી જય. પાછળ બોલતા જ નહીં મળે, બધા બોલજો. આ નવસારી સુધી સંભળાવવું જોઈએ. બોલો ભારત માતા કી જય. આજે ખરેખર અહીંયા ઉપસ્થિત, મંચસ્થ ઉપસ્થિત બધા નવનીતભાઈ હોય, ડાયાભાઈ હોય, મારા કાકાશ્રી ઠાકોરભાઈ હોય, ખરેખર અમૂલ્ય વાત કરી છે અને ઘણી એમના અનુભવો આપણે શેર કર્યા છે. ત્યારે અમે તો બહુ નાની વયમાં અહીંયા સ્ટેજ સુધી તમને કંઈ કહેવા માટે આવ્યા છે, પણ થોડી અને ટૂંકી વાત કરીશ કે ખરેખર જે વિકાસ કહીએ તો એ ખાલી શહેરની ઇમારતોથી નથી થતું, આ ગામડાની માટીથી થાય છે. આ ગામડાની માટીમાં જે આપણે જે પાવર છે કહીએ કે જે માટીમાંથી આપણે ઘૂંટણીએ ચાલીને શીખ્યા અને અહીંયાથી અનેક યુવાનો ડૉક્ટર બન્યા, એન્જિનિયર બન્યા અને સાથે સાથે કેટલાક પોતાનો વ્યવસાય ચલાવે છે. ત્યારે એમને જ્યારે ખરેખર હું અભિવાદન આપીશ ગુણવંતભાઈને કે એમણે આ સરસ આયોજન કર્યું અને સાથે સાથે ખંડેશ્વર મહાદેવ મંદિરના તમામ ટ્રસ્ટીઓ અને મારા નવદિવ્ય મિત્રો, હું તમને કહીશ કે આજે આ કોઈ પાર્ટી પક્ષ સાથે જોડાયેલો પ્રોગ્રામ નથી. ખરેખર ગામની એકતા અહીંયા જ્યારે દેખાય છે ત્યારે ગામના બધા લોકો માટે હું તમને બધાને કહીશ કે એકવાર તાળીઓનો ગડગડાટ થઈ જાય કે તમામ ભેદભાવ ભૂલીને જ્યારે આપણે અહીંયા ભેગા થયા છે ત્યારે આ ગામને નવસારી જિલ્લામાં અને ગુજરાતના પરિપ્રેક્ષમાં જ્યારે આપણે મોટું કરીએ અને તે વિકાસ આપણે ત્યાં સુધી પહોંચાડીએ અને ગામ એક સમય હતો ગુણવંતભાઈ, હું તમને કહું છું કે મને યાદ છે કે ગુજરાતમાં આપણા ગામને એક રત્ન મળેલું હતું કે વિકસિત ગામ હતું આપણું. અને ખરેખર તે ગુણવંતભાઈ જે વિકાસના કાર્યો સાથે આગળ વધારેલું હતું તે વિકાસના કામ હવે આપણું ગામ ધીરે ધીરે પાપા પગલી કરીને આગળ વધી રહ્યું છે. જય જવાહર.
ગોડવણી ગામના પથ પ્રદર્શક અને પ્રેરણા સ્ત્રોત વ્યક્તિત્વ ધરાવતા આજના આ સ્નેહ મિલન કાર્યક્રમના પ્રમુખ શ્રી નવનીતભાઈ, ઉપપ્રમુખ શ્રી દયાભાઈ, વિદ્વતા અને અનુભવથી સમૃદ્ધ તથા આપણા ગામના પ્રત્યેક કાર્યક્રમમાં પ્રાણ પૂરનાર એવા ભૂતપૂર્વ સરપંચ, માજી સરપંચ ગુણવંતભાઈ તથા મહેશભાઈને યાદ કરવા જ રહ્યા. વિશેષ યાદ મારે કરવા હોય તો એમના સુપુત્ર અહીં બેઠા છે, એમના પિતાશ્રી સ્વર્ગસ્થ ડૉક્ટર અમૃત પટેલ, સ્વર્ગસ્થ અત્યારે જ થોડા સમય પહેલાં જ સ્વર્ગસ્થ થયા છે એવા ડીસી પટેલ સાહેબ, સ્વર્ગસ્થ વેણીલાલભાઈ, સ્વર્ગસ્થ મુકેશ પટેલને પણ અહીં યાદ કરવા જ રહ્યા. ગામના મોભી અને ગામના ઉત્સાહી સરપંચ શ્રી ઉમેશભાઈ પોતાની વ્યસ્તતાને કારણે ઉપસ્થિત નહીં રહી શક્યા, છતાં પણ એમની નોંધ લેવી જ રહી. આપ સર્વને હું હૃદયપૂર્વક હાર્દિક સ્વાગત કરું છું અને અભિનંદન આપું છું. મિત્રો, આજનો પ્રસંગ આ કોઈ રાજનીતિ, ધર્મ કે જાતિથી ઉપર એક ગામનો પ્રસંગ છે. વ્યક્તિથી ઉપર પરિવાર હોય, પરિવારથી ઉપર કુટુંબ હોય અને કુટુંબથી ઉપર હોય એ આપણું ગામ હોય. મિત્રો, એક વાત ખાસ હૃદયમાં બેસાડી દેજો કે રાજકારણને ફક્ત મત સુધી સીમિત રાખજો. રાજકારણને ફક્ત મત સુધી સીમિત રાખજો, એને મનમાં પ્રવેશવા ના દેતા. મતભેદ ભૂલી, મતભેદને આપણે સંવાદથી એને સોલ્યુશન લાવી શકીએ, સુલઝાવી શકીએ, પણ જ્યારે મનભેદ જ્યારે આપણા હૃદયમાં પ્રવેશી જાય છે ત્યારે કેવા એના પરિણામ આવે છે, ભયાવહ પરિણામ આવે છે, આપને ખબર જ છે. મંચસ્થ મહાનુભાવો, ગ્રામજનો, વડીલો, યુવાધન, ભાઈઓ તથા બહેનો, આજે આપણે ખંડેશ્વર મહાદેવ મંદિર એના આંગણમાં, એમના સાનિધ્યમાં સ્નેહ સંમેલનનું આયોજન આપણે જ્યારે કર્યું છે ત્યારે આટલી મોટી ઉપસ્થિતિ જોઈને ખૂબ જ ખરેખર આનંદ થાય છે. આ જ્યારે આયોજન કરવામાં ભાઈ શ્રી ગુણવંતભાઈ એમણે મને ફોન કર્યો હતો કે સ્નેહ સંમેલન આયોજનનો એક આપણે સમારોહ યોજવા જઈ રહ્યા છો તો તમે આવશો. તે વખતે ખરેખર મને બી અંદરથી એટલો બધો આનંદ થયો હતો કે ભાઈ હું આવીશ જ, અને હું આવીશ એવું ચોક્કસપણે વિચાર્યું હતું. એટલા માટે કે આજે જ્યારે આ સ્નેહ સંમેલન સમારોહ, એનું નામ જ સ્નેહ સંમેલન આપવામાં આવ્યું છે. ઘણા બધા વક્તાઓએ જે હું બોલવા માંગતો હતો એ બધું બોલી જ દીધું છે, એટલે મારે ખાસ બહુ બોલવાનું રહેતું નથી. પણ તેમ છતાં હું એટલું જરૂર કહીશ કે આ સ્નેહ સંમેલન આયોજન લગભગ હું તો અહીંયા આયોજનો થતા હોય છે પણ ઘણા સમય પછી હાજર રહી શક્યો છું. પણ હું એવું કહેવા માગું છું કે આ સ્નેહ સંમેલન આયોજન કે જેમાં આપણા વડીલ વર્ગ, ગ્રામનો વડીલ વર્ગ કે યુવાધન, ભાઈઓ બહેનો, સૌ કોઈ જાતના ભેદભાવ વગર, વેર ઝેર વગર સ્નેહ સંમેલન, એનું નામ જ સ્નેહ સંમેલન આપ્યું છે. અને સાહેબશ્રીએ કહ્યું છે કે આ એક મંચ એવો છે અત્યારે કે જ્યાં રાજકીય કે કોઈ બીજું સંમેલન નથી. આજના સમારોહના સ્નેહ મિલનની અંદર ઉપસ્થિત રહી સૌને, મારા યુવા પેઢીને આવો ગુણવંતભાઈ. બોલો ખંડેશ્વર મહાદેવ કી જય. કર્મચારી તરીકે નોકરીમાં ફરજ બજાવી રહેલા એવા ભાઈઓ અને બહેનો અને આપણા ગામના ખરેખર ન કહેવું ખૂબ ઘણા કંપનીઓમાં કામ કરે છે એવા ભાઈઓ,
ગામના આગેવાનો ભાઈઓ અત્યારે આગળના વક્તાઓએ ખૂબ સરસ વાતો કરી. એ વાતોને આપણે સૌએ વાગોળીશું તો આપણે જીવનને ખરેખર ધન્ય બનાવીશું. વિશેષ ન કહેતા અમે આજ સુધીનું મંદિરનું બધું સંભાળતા હતા, પણ હવે પછી આપણે જે નવયુવાન ટીમ બની છે એવો પણ આ પહેલું જ આયોજન હતું છતાં પણ ખૂબ સરસ રીતે આયોજન કરી રહ્યા છે. તે બદલ એમને ખૂબ ખૂબ અભિનંદન. હવે પછીના આયોજનમાં પણ એવો ખૂબ સરસ કામગીરી કરશે અને એ લોકો જે પણ કંઈ કામમાં અમારી મદદની જરૂર હશે તો અમે ખૂબ જ સહકાર આપશું એવી આશા સાથે હું મારું વક્તવ્ય પૂરું કરું છું. અભિનંદન. ઈશ્વર મહાદેવ. શબ્દોના ઝરૂખે આજે લાગણીઓના ફૂલ ખીલ્યા છે. શબ્દોના ઝરૂખે આજે લાગણીઓના ફૂલ ખીલ્યા છે. આંગળીઓના વેઠે ગણાય એવા સ્વજનો અનમોલ જડ્યા છે. આંગળીઓના વેઠે ગણાય એવા સ્વજનો અનમોલ મળ્યા છે. ભર ઉનાળે પણ ભીજવી દે પ્રેમ અને સ્નેહથી. ભર ઉનાળે પણ ભીજવી દે પ્રેમ અને સ્નેહથી. આંગળીથી પ્રેમથી ગૂંથાયેલા એવા લોકો અનમોલ જડ્યા છે. આંગળીથી ગૂંથાયેલા એવા લોકો અનમોલ જડ્યા છે. શબ્દ બે જુઓ તો સ્નેહ મિલન. સ્નેહ એટલે પ્રેમ, મિલન એટલે મળવું. સ્નેહ મિલન એટલે પ્રેમથી મળવું, જેની સાથે પ્રેમ હોય એને મળવું, કે પછી અજાણ્યા હોય પણ આપણા હોય એમની સાથે પ્રેમ ગૂંથવા માટે મળવું. તો શ્રી ખંડેશ્વર મહાદેવ મંદિરના સભ્યો દ્વારા આયોજિત દ્વિતીય સ્નેહ સંમેલનમાં અત્રે ઉપસ્થિત અને આંગણાના આ અવસરમાં અભિવૃદ્ધિ કરનાર દરેક મહેમાનશ્રીઓ, વડીલો, માતાઓ, બાળકોનું હું ભાવી પટેલ પ્રેમની પવિત્રતાથી, અંતરની આહલાદકતાથી, લથપથ લાગણીઓથી અને સ્નેહની સરવાણીથી હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે અહીં એકબીજાને મળવા, જૂના સ્મરણોને તાજા કરવા અને પ્રેમ સ્નેહના આ બંધને વધુ મજબૂત બનાવવા માટે ભેગા થયા છે. સ્નેહ સંમેલન કોઈ કાર્યક્રમ નથી, એ હૃદયોને જોડતો એક પવિત્ર પ્રસંગ છે. સ્નેહ સંમેલન એ આપણને યાદ અપાવે છે કે જીવનમાં સંબંધો કેટલી મોટી વસ્તુ છે. સ્નેહ સંમેલનમાં કેટલાક મિત્રો, સંબંધીઓ અને સહકર્મીઓ કે જેઓ જીવનની દોડધામમાં ક્યાં ખોવાઈ ગયા છે તેમની સાથે ફરી મળી અને હૃદયથી વાત કરવાની આ એક સુવર્ણ તક છે. તો ચાલો આજે આપણે નક્કી કરીએ કે પ્રેમ સ્નેહના આવા બંધને વધુ મજબૂત બનાવવા માટે દર વર્ષે આપણે એવા ભેગા થઈએ અને આપણે આ એકબીજાના આનંદમાં સહભાગી થઈએ. અને અંતે હું બસ એટલું જ કહેવા માંગીશ, માટીની સુગંધમાં છે પ્રેમ વસેલો, માટીની સુગંધમાં છે પ્રેમ વસેલો, દરેક હૃદયમાં છે સ્નેહ જોડેલો. હાથમાં હાથ મિલાવીને ચાલીએ સૌ, હાથમાં હાથ મિલાવીને ચાલીએ સૌ, ચાલો ગામને આગળ વધારીએ સૌ. સ્નેહનો દીવો પ્રગટ્યો આજે, મળ્યા સૌ ભેગા આજ સવાર. ભૂલીએ રોષ અને ભેદભાવ, ભૂલીએ રોષ અને ભેદભાવ, ગામ બને એકતાનો પ્રવાહ. આપણે ગામના દીવા બનીએ, એકબીજાના સહારા બનીએ. આપણે ગામના દીવા બનીએ, એકબીજાના સહારા બનીએ. અને અંતે હું એટલું જ કહેવા માંગીશ કે જો મારાથી બોલવામાં કોઈ ક્ષતિ થઈ હોય તો આપ શ્રી મને માફ કરજો. અને અત્રે ઉપસ્થિત દરેક વ્યક્તિઓના જીવનમાં દેવોના દેવ મહાદેવની કૃપા આપ સૌના ઉપર બની રહે એવી શુભેચ્છાઓ સાથે હું ભાવી પટેલ મારા વક્તવ્યને વિરામ આપું છું. અભિનંદન. બધા આપણે તાળીથી વધાવી લઈશું. આદરણીય બળવંતભાઈ જમસાભાઈ નું અભિવાદન કરીશું. તાળીથી વધાવી લઈશું. આદરણીય બાબરભાઈ વજીરભાઈ પટેલ, વેસ્ટર્ન રેલવે મુંબઈ. આદરણીય ભરતભાઈ રતુભાઈ, વેસ્ટર્ન રેલવે મુંબઈ. ત્યાર પછી આદરણીય રજનીકાંતભાઈ ભીમાભાઈ, SBI અમદાવાદ.
આદરણીય રશ્મિબેન રજનીકાંત પટેલ, ટેલિકોમ વિભાગ, અમદાવાદ. આદરણીય મહેશભાઈ વસંતભાઈ પટેલ, પશુપાલન વિભાગ. શ્રીમતી નલનાબેન, પૂર્વ કેન્દ્ર શિક્ષિકા નલનાબેનનું અભિવાદન કરીશું. આશાબેન દીપકભાઈ પટેલ, ઘોડવણી. શ્રીમતી કમળાબેન પ્રવીણભાઈ, નિવૃત્ત શિક્ષક. અને આદરણીય ઉર્મિલાબેન ધીરુભાઈ પટેલ, ઉપ શિક્ષક. આદરણીય મહેશભાઈ ગુલાબભાઈ પટેલ, આદરણીય મહેશભાઈ ગુલાબભાઈ પટેલ. ચિંતુભાઈ નારાયણભાઈ પટેલ, આદરણીય ચિંતુભાઈનું અભિવાદન કરીશું. તાળીથી વધાવી દઈશું. શ્રીમતી જશોદાબેનનું અભિવાદન કરીશું. ત્યાર પછી આદરણીય મનોહરભાઈ લક્ષ્મીભાઈ પટેલનું અભિવાદન કરીશું. ત્યાર પછી ઉપસ્થિત એવા આદરણીય અમૃતભાઈનું અભિવાદન કરીશું. અને તાળીથી વધાવી લઈશું. નિવૃત્ત આદરણીય મુખ્ય શિક્ષક ડોલુબર એવા વરિષ્ઠ એવા રમણભાઈનું અભિવાદન કરીશું. આદરણીય દયાભાઈ ગંજીભાઈ પટેલ, આદરણીય દયાભાઈ આદરણીય શ્રીમતી ઉષાબેન દયાભાઈ પટેલ, આદરણીય કાંતિલાલભાઈ નરોત્તમભાઈ, ડીએસપી ઓફિસ, વલસાડ. આદરણીય મોહનભાઈ રતુભાઈ, એસટી ડેપો, વલસાડ. આદરણીય વિનોદભાઈ રતુભાઈ પટેલ, અને સાથે કદાચ અમારા ભાષણમાં આનંદ નહીં મળે પણ તમારા માટે ભોજન પણ તૈયાર છે. થોડી થોડી તાળીઓનો આપણને સાથ મળતો રહે એવી અપેક્ષાઓ આપું છું મારા વરિષ્ઠોનો આશીર્વાદ લેવા માટે. ધીમે ધીમે ધીમી તાળીઓથી એમના અભિવાદનને આપણે કેમ ભૂલી શકીએ એવા અને હવે અન્ય આદરણીય શ્રીમતી સવિતાબેન દિનેશભાઈ પટભાઈ નગીનભાઈ પટેલ, અરવિંદભાઈને આપણું અભિવાદન ધ્યાન કરીશું. અહીંયા આવવાની જરૂર નથી. સરપંચ શ્રી અને મોહનભાઈ રવિયાભાઈ પટેલ, પોસ્ટ ઓફિસ, પોસ્ટલ વિભાગ, રૂમલા. મોહનભાઈ, દમયંતીબેન દિનેશભાઈ આવી ગયા અને જીતુભાઈ આહિતાભાઈ. આદરણીય મોહનભાઈ પુષ્પગુચ્છ તાળીથી વધાવી દઈશું. સંગીત સાગવાળા મિત્રોને જરા વિનંતી કરું છું, આગળ આવો. આશીર્વાદ મેળવીશું આપના. ખરેખર ફરીથી જેમનું
આજના સમારોહની અંદર ઉપસ્થિત છે છતાં નિવૃત્ત કર્મચારીનું સન્માન થયું નથી. એમને આગળ આવી એમનું અભિવાદન કરવા માટે અહીં સ્નેહનું સંમેલન હોય, આપ રહી જાશો, અમારા હૃદયની અંદર શાંતન નહીં મળે. એટલે માટે સૌને નમ્ર વિનંતી કે જે નિવૃત્ત મારા આપણને હંમેશા સહયોગી બન્યા તમે જાજો છે. કાર્યક્રમ આપણો નિરંતર ચાલ્યા જ કરશે, પરંતુ મારા વરિષ્ઠ વડીલો અને માતાઓ આદરણીય હરજીભાઈ મિયાજારી ફોરેસ્ટભાઈ એમને આગળ આવવા માટે વિનંતી કરીશ. આદરણીય સતત યાદ રહે એ માટે એમને આપણે યાદગાર બનાવી તાળીથી વધાવી દઈશું. તાળીથી વધાવી દઈશું. મારી દીકરીને આશીર્વાદ મળે, ખૂબ શિક્ષણની અંદર આગળ વધે એવા સદવિચારો અને આશીર્વાદ. મારી સાથે ભણનારા સહાધ્યાયી ભાઈઓ છે. આ ગામમાં આવવાનું થયું, હું ખૂબ ધન્યતા અનુભવું છું. એક મારે યુવા વર્ગને પણ ધન્યવાદ આપો કે હોંશે હોંશે આટલું બધું કામ તમે કર્યું. બસ યુવાનીને સાચવી રાખો, સંગમથી રાખો. અને મારી ખાસ કરીને બાળાઓને હું કહું છું કે હું જ્યારે વડોદરા હતી, તમારા પ્રવીણભાઈ ત્યાં હતા અને પછી આઈઓસીમાં ગયા. આપણે તાળીથી ભાવથી અભિવાદન કરીએ. મણિભાઈ અમારું જે ફૂલની પાંખડી દ્વારા અમે જે સ્વાગત કરીએ તો આપ સ્વીકારશો એવી અપેક્ષા સાથે ખૂબ ખૂબ તો ઉર્જા મળે. ઉર્જા એટલે કે તાકાત. તો આજનો પ્રોગ્રામ આપણે અહીં શરૂ થયો તે પહેલાં અહીં ઉપસ્થિત ડાયસ પર ઉપસ્થિત મહેમાનો, વડીલો, ગ્રામજનો, બાળકો સૌનો અહીં ખૂબ ખૂબ આભાર. પહેલાં તો આ નવયુક્ત પેઢી ખરી ને, એ નવયુક્ત ટ્રસ્ટ બન્યું એ લોકોને ખૂબ ખૂબ આભાર કે દિવા સપના હોય છે કે આવું પ્રમુખનું પદ મળે તો ખૂબ આનંદ થાય. તો આ વિચાર છે ને પ્રેરણાસ્પદ કોણ ખબર કે મહેશભાઈ અને ગુણવંતભાઈ. કારણ કે આને પ્રમુખ તરીકે રાખવો એ વિચાર એમનો છે અને એમની નવી પેઢી મારી પાસે આવી કે નવનીતભાઈ તમારે પ્રમુખ બનવું પડશે એમ કે. તો આપણે સહ સ્વીકાર કર્યો. કારણ મારું દિવા સ્વપ્ન હતું કે મેં થોડો કેમ કે પ્રમુખ બનવું. અમારી મિસિસ નલીના પટેલ એને એક વખત ડાયરાને પ્રમુખ બનાવી છે ને તેમાં જઈ ગયો, બરાબર. એ પણ મારું નસીબ છે. આજનો જમાનો ખબર કે એન રાશિ નવનીતભાઈ ન નામનું નિશાન છે. નસીબ એટલે પહેલો અક્ષર આવે ન. તો જે નસીબ છે તે ખૂબ મોટા વ્યક્તિ બન્યા છે. ભારતના વડાપ્રધાન કોણ? નરેન્દ્ર મોદી. કોણ? આપણા મંત્રી, આદિજાતિ મંત્રી કોણ? નરેશભાઈ. આજના પ્રમુખ કોણ? નવનીતભાઈ. એની પત્નીનું નામ શું? નલીના. આપણો જિલ્લો કયો? નવસારી. ને નસીબ કોનું? બધાનું આપણું. પહેલો તો ને એટલે નવવાળાનું ખૂબ નસીબ છે. कौन किसी को अपना होता है, कौन किसी को अपना होता है, कौन किसी का पराया, कौन किसी को अपना होता है, कौन किसी का पराया बन जाता है रिश्ता नाता जिसका नसीब पहला होता है. जो स्नेह मिलन નો અર્થ થાય
મયુરભાઈનું પણ અભિવાદન કરી રહ્યા છે. પુષ્પગુચ્છ અભિવાદન કર્યા છે ત્યારે એમના વિચારો, એમના આના કામને બિરદાવી, એમના જે ખરેખર સદભાવ છે અને પ્રમુખ શ્રી રાજેન્દ્રભાઈનું ચાલો ડાળી અને પુષ્પ અર્પણ કરી અભિવાદન કર્યા છે. સાથે અને મંત્રી શ્રી સ્નેહલભાઈનું પણ અભિવાદન કર્યા છે. એવા તો બહેનો આગળ આવીને જે આપણે જે ગુરુ કહીએ એવા વ્યક્તિત્વો જે આપણા નિવૃત્ત કર્મચારીઓ છે, નવનિયુક્ત કર્મચારીઓ છે કે અન્ય તમામ ક્ષેત્રોમાં કામ કરતા ટેકનિશિયનો, કુશળ જે વ્યક્તિત્વ છે, કોઈ ખેતીવાડી પશુપાલન કરતા હોય અને એમાંથી પણ પ્રેરણારૂપ બન્યા હોય, એ સૌનું આજે એક આપણે અભિવાદન કરી રહ્યા છીએ ખૂબ જ ભાવથી. એમાંથી પ્રેરણા લઈને ગામને એક સર્વાંગી અને એક પ્રથમ ડગલું પણ આપણે હજી તો આપણી શરૂઆત છે એવું પણ આપણે એક ખૂબ સરસ પ્રેરણાદાયી બન્યા છે. અવિનાશભાઈ મહેશભાઈ પટેલ, સોનલબેન, કૌશલભાઈ દીપકભાઈ પટેલ, હસુમતીબેન મયુરભાઈ પટેલ, સુરતની ખૂબ જ જાણીતી રાજકોટમાં એમને જોબ મળી છે, ખૂબ જ ગૌરવની વાત કહી શકાય. જયેશભાઈ ચંદુભાઈ પટેલ, એમના ધર્મપત્ની શ્રીમતી ચંચલબેન, કનૈયાલાલ નરેન્દ્રભાઈ પટેલ PHW, શ્રી અનિલભાઈ ચુનીલાલ પટેલ GB સુરત. ખૂબ સરસ. આપણી તાળીઓ સતત ચાલુ રહેવી જોઈએ. એક આપણો ભાવ છે એમના પ્રત્યેનો. મોહિતભાઈ ચંદુભાઈ નવસારી, કુંજલભાઈ વિનુભાઈ, એમના ધર્મપત્ની શારદાબેન મહેશભાઈ પટેલ એન્જિનિયર જેટકો કરવાનું છે. જે સેવાઓ માટે જાણીતા છે અને નવનિયુક્ત કર્મચારીમાં અત્યારે જે ઉપસ્થિત થયા છે દિનેશભાઈ પટેલ, સામનાથ નવસારી. આવા જુદા જુદા ક્ષેત્રોમાં કામ કાર્યરત એવા તમામ કર્મચારી કાર્યકર્તા મમતાબેન અજયભાઈ પટેલ, ડોક્ટર ITI અગાસી, મેઘાભાઈ પટેલ, પાણી પુરવઠા વિશ્વધરા ડેરી આદિપોર. દિલીપભાઈ અમૃતભાઈ પટેલ પેટ્રોલિયમ. જયેશ છોટુભાઈ પટેલ કંપની ગુંદલાવ. ઋત્વિકભાઈ કિશોરભાઈ પટેલ કંપની અહીં નોંધાવે. ઉત્તમભાઈ
દુલાભાઈ જેઓ વર્ષોથી સાવનું ભજન વગેરેમાં આપણને સહયોગ આપી રહ્યા છે. મંડપવાળા ભાઈ આવેલા હોય તો એમનું પણ આપણે સ્વાગત કરીશું. આગળ છે આપણા શ્રી ગુલાબભાઈ, શ્રી રમણભાઈ દેવજીભાઈ પટેલ, શ્રી કર્મચારીઓ, હું કર્મચારી કરતા આપણા સાધનો કહી હાલમાં કાર્યરત એવા તમામ ક્ષેત્રના મિલનના એક માધ્યમથી કરી રહ્યા છે. ખૂબ ખૂબ આભાર. અને હવે ફરીથી જે નોકરિયાત મિત્રો છે, વરિષ્ઠો છે, મારી બહેનો છે, એ સૌને વિનંતી, જે કોઈ અહીં સભાની અંદર ઉપસ્થિત છે અને જેમનું સન્માન કરવાનું રહી ગયું હોય, અહીં આગળ આવો, જેથી આપનું પુષ્પથી અભિવાદન કરવા માટે એ લોકો આપણે આવકારે છે. આવો આગળ આવો. એમને પણ આગળ આવવા માટે વિનંતી કરું છું. જસવંતભાઈ મોહનભાઈ આગળ આવો. મિત્રો આદિવાસી યંત્રનો આપણે જો નેતૃત્વ આપણું છે અને એટલે જ આપણે વિશિષ્ટ છીએ. મિત્રો, પરિવારમાં એવું કહેવાય છે કે બે ભાઈઓ ભેગા મળે તો રાવણની સામે પણ જીતી શકાય. બે ભાઈઓ ભેગા મળે તો રાવણની સામે પણ જીતી શકાય. બે ભાઈઓ જુદા થાય તો સોનાની લંકા પણ છીનવાઈ જાય છે. એ પણ આપણે એક યાદ રાખવું. વિડીયોગ્રાફર, ફોટોગ્રાફરનું સ્વાગત આપણે કરીશું. ખોડિયાર હોટલના